વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10 ની જે સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રકરણો હતા ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, 18મું ચેપ્ટર છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, 20મું ચેપ્ટર છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. તો આ 4 ચેપ્ટરમાંથી જ આ પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવી છે. તો જોઈએ આપણે પ્રશ્ન બેંકમાં જે પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન. વિભાગ એ, નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો ઉત્તર લખો. વડનગરમાં જોવાલાયક સ્થાપત્યો કયા છે? તો જવાબ છે અહીં શર્મિષ્ઠા તળાવ, કિલ્લો અને કીર્તિ તોરણ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? તો અહીં જે ચિત્ર આપવામાં આવ્યું છે એ સી, સાચો આન્સર છે બુલંદ દરવાજો. નેક્સ્ટ, જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો. તો અહીં મંદિર આપવામાં આવ્યા છે અને એ મંદિર ક્યાં છે એ રાજ્યનું નામ આપવામાં આવ્યું છે. તો અહીં કોણાર્ક સૂર્ય મંદિર, તો સાચો આન્સર છે સી ઓડિશા. બુધેશ્વર મંદિર, તો સાચો આન્સર છે તમિલનાડુ. નેક્સ્ટ, ખજુરાહોનું મંદિર, તો સાચો આન્સર છે બી મધ્યપ્રદેશ. નેક્સ્ટ જોઈએ 4, વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલ, તો સાચો આન્સર છે ડી કર્ણાટક. તો અહીં સાચો આન્સર તમે જોઈ શકો છો. ધોરણ 10 માં વિદ્યાર્થી મિત્રો તમે ભણો છો તો તમારી આવનારી જે બોર્ડની પરીક્ષામાં પણ આ રીતે જ પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનું જે બુક છે, ટેક્સ્ટ બુક છે, એમાં તમામ આકૃતિઓ પણ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ પ્રમાણે જ પૂછાશે પણ. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીં ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂટ રાજ્યોના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. તો આ 3 જે છે વિકલ્પો એ સાચા વિકલ્પો છે અને ખોટું વિકલ્પ છે ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ 5, મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી? તો જવાબ છે ચાંપાનેર. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પૂરો. હુમાયુનો મકબરો ખાલી જગ્યામાં આવેલ છે. ઓપ્શન તમને આપવામાં આવશે દિલ્હી, જયપુર, આગ્રા. તો સાચો આન્સર છે દિલ્હી. નેક્સ્ટ, પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પણ ભારતમાં આવ્યા. પોર્ટુગીઝોની રાજધાની ખાલી જગ્યા હતી. તો જવાબ છે ગોવા. વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે હવા ઉદ્ભવે છે અને ખાલી જગ્યા દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. તો જવાબ છે પવનચક્કી દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. સીસાની ધાતુને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે ગેલેના. બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળમાં ખાલી જગ્યાનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. તો જવાબ છે ફ્રાન્સિસ ઝેવિયર્સ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારી જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ જે 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે એમાં આ પ્રમાણે જ તમને ખાલી જગ્યા, એમસીક્યુ, ખરા ખોટા, એક વાક્યમાં ઉત્તર આપો અને જોડકા જોડો પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે એકમ કસોટીના વિડીયો છે એમને 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળવા. જોઈએ આગળ, યોગ્ય જોડકા જોડો. આગ્રાનો કિલ્લો તો ઈસવીસન 1565માં બનાવવામાં આવ્યો હતો. તાજમહેલ, તો સાચો આન્સર છે તાજમહેલ ઈસવીસન 1653. લાલ કિલ્લો ઈસવીસન 1638. નેક્સ્ટ, ફતેહપુર સિકરી તો એફ 1572માં ઈસવીસનમાં બનાવવામાં આવ્યો છે. એલિફન્ટાની ગુફા તો જવાબ છે ધારાપુરી. કોણાર્કનું સૂર્ય મંદિર તો સાચો આન્સર છે કાળા પેંગોડા. નેક્સ્ટ, હમ્પી તો જવાબ છે વિજયનગર. બૃહદેશ્વર મંદિર તો જવાબ છે રાજરાજેશ્વર મંદિર. એલિફન્ટા તો જવાબ છે જી ત્રિમૂર્તિ. અને 10, પટ્ટદકલ તો સાચો આન્સર છે વિરુપાક્ષ મંદિર. તો આ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમારી નોટબુકમાં લખેલું આ પ્રમાણે જ પૂછાશે પણ. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી? અસમમાં કયા બળવાખોર સંગઠનો કાર્યરત છે? ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યાંથી શરૂ થયું? ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કયા ટૂંકા નામથી ઓળખાય છે? કઈ ચીજ વસ્તુઓના ભાવોનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે? ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે ગુજરાત રાજ્યનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે?
ગ્રાહક અદાલતોના અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિને શું કહેવાય છે? નેક્સ્ટ જોઈએ વિભાગ બી, ખનિજ શું છે? પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ મોડેલ પેપરમાં આન્સરો પણ આપવામાં આવે છે. તો સંપૂર્ણ મોડેલ પેપરને પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત સાંભળી લેવું અને તમારી નોટબુકમાં પણ સાચા આન્સરો લખી લેવા. ચૂનાના પથ્થરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે, કારણ આપો. મેંગેનીઝનો ઉપયોગ લખો. અહીં ઘણા બધા ક્વેશ્ચનો પણ આપવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો અહીં જે આકૃતિ જે આપવામાં આવી છે, આ સ્થાપત્ય કયું છે? તો આ સ્થાપત્ય કુતુબ મિનાર જે દિલ્હીમાં આવેલ છે. અને આ સ્થાપત્ય ક્યાં આવેલ છે? તો દિલ્હીમાં આવેલ છે. સ્થાપત્ય છે કુતુબ મિનાર જે દિલ્હીમાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ આ સ્થાપત્યનું બાંધકામ કોણે કરાવ્યું હતું? કુતુબુદ્દીન એબકે કરાવ્યું હતું અને એમના જમાઈ જે ઇલ્તુમિશે એમણે પૂરું કરાવ્યું હતું. નેક્સ્ટ જોઈએ તો અહીં જે નીચે આવેલ કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો આપવામાં આવેલ છે, તેનું નિર્માણ કરનારા મહાન વંશોને ઓળખો અને સ્થાપત્યની યોગ્ય જોડી બનાવો. તો રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચાલુક્ય વંશ, ચંદેલ વંશ, ગંગ વંશ, ચૌલ વંશ, બુર્રેશ્વર મંદિર, પટ્ટદકલ, મહાબલીપુરમ, ખજુરાહોના મંદિરો, કૈલાસ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર. જુનાગઢ, અમદાવાદ અને પાટણમાં જોવાલાયક સ્થાપત્યો કયા છે? તીર્થ સ્થાનોનો પરિચય આપો. તારંગા, ચારધામ, શામળાજી. તો આ પ્રમાણે તમારી જે એક્ઝામમાં પણ તમારા વર્ગ શિક્ષક જે છે અને તમારા જે સબ્જેક્ટના સામાજિક વિજ્ઞાનના જે પણ સર હશે તે આમાંથી જ પૂછશે. પણ કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતા પહેલા તેના વિશે શું માહિતી મેળવશો? આતંકવાદ કોને કહેવામાં આવે છે? તો ઘણા બધા ક્વેશ્ચનો જે છે એના આન્સરો પણ આપણી જે મોડેલ પેપરમાં આપવામાં પણ આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમારા વિદ્યાર્થી જે તમારા ફ્રેન્ડો છે તો એમને પણ આ વિડીયોની લિંકને શેર કરી દો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો 4 ગુણના જે ક્વેશ્ચનો જે છે કે ગ્રાહકે ખરીદી વખતે શી કાળજી રાખવી જોઈએ? ભાવ વધારા માટે જવાબદાર કારણો કયા કયા છે? વિગત આપો. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્યરત ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોનો કામગીરીનો ખ્યાલ આપો. ગ્રાહકના અધિકારો કેટલા છે? કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારી જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ અહીં જે છે તે તમને એક્ઝામમાં પણ આમાંથી જ ક્વેશ્ચનો પણ પૂછવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને 2 થી 3 વખત જોઈ લો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.